આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં તારાંકિત પ્રશ્નમાં નર્મદા જિલ્લાના જે જંગલ વિસ્તાર છે જ્યાં ખેતીવાડીની લાઈન વીજળી પહોંચી નથી શકતી ત્યાં પીએમ કુસુમ યોજના અંતર્ગત સિંચાઈ માટે જે સોલાર પંપ આપવામાં આવે છે એને લઈને ચર્ચાઓ હતી। ત્યારે માનનીય મંત્રીશ્રીને અમે જણાવ્યું કે એમાં યુએસપીસી જે યુનિવર્સલ સોલર પંપ કંટ્રોલ કે સિંચાઈના સમય સિવાયના જે ઉર્જા સોલર દ્વારા સંગ્રહ કરી શકે અને એ ઉર્જાનો ઘર વપરાશ કૃષિ અને પશુપાલનને લગતા સાધનો ચલાવી શકાય એના માટે સોલર પંપમાં યુએસપીસી લગાડવા માટેની અમે માંગ કરી છે। માનનીય વડાપ્રધાનશ્રીએ અગાઉ પણ એમની મન કી બાતમાં આ વાત મૂકી હતી અને રાજસ્થાનમાં પોતે એ ડેમો પણ એમણે જોયો છે। ત્યારે ગુજરાતમાં ખેડૂતોને યુએસપીસી લગાડીને સોલર પંપ આપવામાં આવે એની વાત કરી છે। બીજું કે જે પણ સોલર પંપ પૂરી પાડવા માટે એમ્પેનલ થયેલા વેન્ડરો છે એ વેન્ડરોના માત્ર એડ્રેસ એ લોકો આપી દે છે। ખેડૂતને જ્યારે કોઈ સ્ટાર્ટર બગડે મોટર બગડે કે કંઈ પણ થાય એના રિપેરિંગ માટે ત્યાં કોઈ પણ જગ્યાએ સર્વિસ સ્ટેશનો હોતા નથી, જેને કારણે કંપનીમાં પંપસેટ ખેડૂત મોકલે અને પંપસેટ બનીને આવતા અઠવાડિયું કે 15 દિવસ લાગે તો એ પાક પણ સુકાઈ જતા હોય છે।